પાછલા ભાગમાં તમે જોયું કે રાજુ વાંદરોને જંગલમાં એક ખૂબ જ મોટો સમોસો મળ્યો હતો. એવો મોટો કે રાજુ બંને હાથ ફેલાવીને પણ આખો પકડી ન શક્યો. રાજુ બોલ્યો, અરે વાહ, આજે તો મારી લોટરી લાગી ગઈ. પણ જેમ જ રાજુએ સમોસો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, સમોસો હલ્યો. રાજુ ચોંકી ગયો. અરે બાપ રે, સમોસો તો જીવતો લાગે છે. એટલામાં ઝાડ પાછળથી હાથી, સસલું, તોતો અને ભાલુ આવી ગયા. સસલું બોલ્યું, રાજુ, એકલો ન ખાઈશ, અમે પણ ભૂખ્યા છીએ. રાજુ થોડીવાર વિચારમાં પડ્યો, પછી હસીને બોલ્યો, હા ભાઈ, આ સમોસો આપણે બધા સાથે વહેંચીશું. હાથીએ સૂંઢ ઉઠાવી, ભાલુએ પંજા તાણ્યા, પણ સમોસો તૂટતો જ નહોતો. બધા પ્રાણીઓએ સાથે મળીને 1, 2, 3 ઢબ સમોસો નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયો.